બ્રહ્માજી કહે છે, હે વત્સ સાંભળો, હવે હું સ્કંદ પુરાણનું વર્ણન કરું છું, જેના અંગ અંગમાં મહાદેવજી સ્થિત છે. મેં શતકોટી પુરાણોમાં શિવ મહિમાનું જે વર્ણન કર્યું છે, તેના સારભૂત અર્થનું વ્યાસજીએ સ્કંદ પુરાણમાં વર્ણન કર્યું છે. આ પુરાણના 7 ખંડ છે. સર્વ પાપહર સ્કંદ પુરાણના 81,000 શ્લોકો છે. જે આનો પાઠ અથવા શ્રવણ કરે છે, તે સાક્ષાત ભગવાન શિવ જ છે. એમાં સ્કંદ દ્વારા તે શૈવ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેતત પુરુષ કલ્પમાં પ્રચલિત હતા, તે સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનારા છે. આના પ્રથમ ખંડનું નામ માહેશ્વર ખંડ છે, જે સર્વ પાપોનો નાશ કરનારું છે. આ માહેશ્વર ખંડના 12,000થી થોડા ઓછા શ્લોકો છે. આ પરમ પવિત્ર તથા વિશાળ કથાઓથી પરિપૂર્ણ છે. આમાં સેંકડો ઉત્તમ ચરિત્ર છે તથા આ ખંડ સ્કંદ સ્વામીની મહાત્મયનો સૂચક છે. માહેશ્વર ખંડની અંતર્ગત કેદાર મહાત્મયમાં પુરાણનો પ્રારંભ થયો છે. એમાં પ્રથમ દક્ષયજ્ઞની કથા છે. ત્યાર પછી શિવલિંગ પૂજનનું ફળ બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી સમુદ્ર મંથનની કથા અને દેવરાજ ઇન્દ્રના ચરિત્રનું વર્ણન છે. પછી પાર્વતીનું ઉપાખ્યાન અને તેમના વિવાહનો પ્રસંગ છે. ત્યાર પછી કુમાર સ્કંદની ઉત્પત્તિ અને તારકાસુર સાથે તેમના યુદ્ધનું વર્ણન છે. પછી પાશુપતનું ઉપાખ્યાન અને ચંડની કથા છે. પછી દૂતની નિયુક્તિથી કથન અને નારદ સમાગમનો પ્રસંગ છે. ત્યાર પછી કુમાર મહાત્મયના પ્રસંગમાં પંચતીર્થની કથા છે. ધર્મવર્મા રાજાની કથા તથા નદીઓ અને સમુદ્રનું વર્ણન છે. ત્યાર પછી ઇન્દ્રદ્યુમ્ન અને નાડી જંગની કથા છે. પછી મહાનદીના પ્રાદુર્ભાવ અને દમનની કથા છે. ત્યાર પછી મહીસાગર સંગમ અને કુમારેશનું વૃત્તાંત છે. ત્યારબાદ નાના પ્રકારના ઉપાખ્યાનો સહિત તારક યુદ્ધ અને તારકાસુરના વધનું વર્ણન છે. પછી પંચલિંગની સ્થાપનાની કથા છે. ત્યાર પછી દીપોનું પુણ્યમય વર્ણન, ઉપરના લોકોની સ્થિતિ, બ્રહ્માંડની સ્થિતિ અને તેનું પરિણામ તથા વર્કરેશની કથા છે. મહાકાળનો પ્રાદુર્ભાવ અને તેની પરમ અદ્ભુત કથા છે. પછી વાસુદેવનું મહાત્મય અને કોટી તીર્થનું વર્ણન છે. ત્યાર પછી ગુપ્ત ક્ષેત્રમાં નાના તીર્થોનું આખ્યાન કહેવામાં આવ્યું છે. પાંડવોની પુણ્યમય કથા તથા બબ્રિકની સહાયતાથી મહાવિદ્યાની સાધનાનો પ્રસંગ છે. ત્યાર પછી તીર્થયાત્રાની સમાપ્તિ છે. ત્યાર પછી અરુણાચલનું મહાત્મય તથા સનક અને બ્રહ્માજીનો સંવાદ છે. ગૌરીની તપસ્યાનું વર્ણન તથા ત્યાંના જુદા જુદા તીર્થોનું વર્ણન છે. મહિષાસુરની કથા તથા તેના વધનો પરમ અદ્ભુત પ્રસંગ કહેવામાં આવ્યો છે. દ્રોણાચલ પર્વત પર ભગવાન શિવનો નિત્ય નિવાસ બતાવવામાં આવ્યો છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં અદ્ભુત માહેશ્વર ખંડ છે. બીજો ખંડ છે
વૈષ્ણવખંડ. હવે તેના આખ્યાનો સાંભળો. પહેલાં ભૂમિ વારાહના સંવાદનું વર્ણન છે, જેમાં વેંકટાચલનું પાપનાશક વૃત્તાંત છે. પછી કમલાની પવિત્ર કથા અને શ્રીનિવાસની સ્થિતિનું વર્ણન છે. ત્યાર પછી કુમ્હારની કથા, સુવર્ણમુખરી નદીના મહાત્મયનું વર્ણન છે. પછી અનેક ઉપઆખ્યાનોથી યુક્ત ભરદ્વાજની અદ્ભુત કથાઓ છે. આ પછી મતંગ અને અજણના પાપનાશક સંવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી ઉત્કલ પ્રદેશના પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મય કહેવામાં આવ્યું છે. ત્યાર પછી માર્કંડેયજીની કથા, રાજા અંબરીશનું વૃત્તાંત, ઇન્દ્રદ્યુમ્નનું આખ્યાન અને વિદ્યાપતિની શુભ કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હે બ્રહ્મન, આ પછી જૈમિની અને નારદનું આખ્યાન છે. પછી નીલકંઠ અને નરસિંહનું વર્ણન છે. ત્યારબાદ અશ્વમેઘ યજ્ઞની કથા અને રાજાનું બ્રહ્મલોકમાં ગમન વગેરે વર્ણન છે. ત્યાર પછી રથયાત્રા વિધિ અને જપ તથા સ્નાન વિધિ કહીને પછી દક્ષિણામૂર્તિનું ઉપઆખ્યાન અને ગુડીચાની કથા છે. રથ રક્ષાની વિધિ અને ભગવાનના શયનો ઉત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી રાજા શ્વેતનું ઉપઆખ્યાન છે. પૃથુ ઉત્સવનું નિરૂપરણ, ભગવાનનો દોલોત્સવ તથા સાવંતસરિક વ્રતનું વર્ણન કર્યા બાદ ઉદ્રાલકના નિયોગથી ભગવાન વિષ્ણુની નિષ્કામ પૂજાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મોક્ષ સાધન કહીને નાના પ્રકારના યોગોનું નિરૂપરણ કરવામાં આવ્યું છે. પછી 10 અવતારની કથા અને સ્નાન વગેરેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. બદ્રિકા આશ્રમ તીર્થનું પાપનાશક મહાત્મય પણ કહેવામાં આવ્યું છે. તે પ્રસંગમાં અગ્નિ વગેરે તીર્થો અને ગરુડ શિલાનો મહિમા કહેવાયો છે. ત્યાં ભગવાનનું નિવાસનું કારણ કહેવામાં આવ્યું છે. પછી કપાલ મોચન તીર્થ, પંચધારા તીર્થ અને મેરુ સંસ્થાનની કથાઓ છે. પછી કાર્તિક માસનું આ મહાત્મયનું વર્ણન છે. ધૂમ્રકેશ ઉપઆખ્યાન અને કાર્તિક માસમાં પ્રત્યેક દિવસના કૃત્યનું વર્ણન છે. અંતમાં ભીષ્મ પંચક વ્રતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જે ભોગ અને મોક્ષપ્રદ છે. ત્યાર પછી માર્ગશીર્ષ માસનું મહાત્મય સ્નાન વિધિ કહેવામાં આવી છે. પછી પૂર્ણડાદી કીર્તન અને માલાધારણના પુણ્ય વિશે પણ કહેવામાં આવ્યું છે. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું તથા ઘંટ વગાડવો વગેરેના પુણ્યનું ફળ કહ્યું છે. અનેક પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજાનું ફળ અને તુલસી દળનું મહાત્મય કહેવામાં આવ્યું છે. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.